રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026 જે આપણે અહીંયા 11મી અને 12મી જાન્યુઆરી યોજાઈ હતી. આ વાઇબ્રન્ટ સમિટમાં આખા સૌરાષ્ટ્રમાંથી અને કચ્છમાંથી ઉદ્યોગકારો દ્વારા, રોકાણકારો દ્વારા ખૂબ જ સારો પ્રતિભાવ આપવામાં આવ્યો છે. અને આ 2 દિવસની કોન્ફરન્સ અને જે 15 તારીખ સુધી આપની એક્ઝિબિશન હજુ ચાલુ છે અને ત્યાં પણ ખૂબ સારી સંખ્યામાં જે પણ ઇન્વેસ્ટર્સ છે, કોલેજના સ્ટુડન્ટ્સ છે, એન્જિનિયરિંગ સેક્ટરના સ્ટુડન્ટ્સ છે, વિઝિટ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ પ્રતિભાવ આપી રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા આ વાઇબ્રન્ટ રિજનલ વાઇબ્રન્ટ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વાઇબ્રન્ટ સંમેલનમાં લગભગ 50થી વધુ જુદા જુદા સેક્ટર્સ ઉપર સેમિનાર થયા અને લગભગ 5492 જેવા પ્રોજેક્ટ્સનો 5,78,330 કરોડ જેવા MOU જે છે આ સાઇન થયા છે, એક્સચેન્જ થયા છે અને આમાં લગભગ 6,26,253 જેવા એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે આવનારા દિવસોમાં એવી એમને અપેક્ષા છે. આ આયોજન ખૂબ સરસ રહ્યું અને ખરેખર આ આયોજનને ખૂબ સફળતાપૂર્વક પૂરું પાડવા બદલ તમામ વહીવટી સ્ટાફના મિત્રો, તમામ કોર્પોરેશનના મિત્રો, પોલીસ કમિશનર અને SP ઓફિસમાંથી તમામ અધિકારીઓએ, કર્મચારી મિત્રોએ ખૂબ જ મહેનત કરી છે. આ તમામનો હું ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. સાથે સાથે રાજકોટના તમામ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને જે પણ અહીંયા આગંતુક હતા, મહેમાનો હતા, આ લોકોએ ખૂબ આમાં સફળ બનાવવાનો આનો પણ આભાર વ્યક્ત કરું છું. મીડિયાએ પણ ખૂબ સારી રીતે આને કવર કર્યો અને મીડિયાએ ખૂબ જ પોઝિટિવ રીતે શરૂઆતથી પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટથી લઈને જ્યાં માનનીય ડેપ્ટી CM સાહેબ અહીંયા આવ્યા હતા ત્યારથી લઈને આના પહેલાંથી લઈને ખૂબ સરસ એક માહોલ ઉત્પન્ન કરવાનું કામ કર્યું છે. મીડિયાની આ પોઝિટિવ કામગીરી બદલ હું મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ટોટલ 16થી 17 નવી GIDC અને એક મેડિકલ ડિવાઇસ પાર્કની પણ સરકારે ઘોષણા કરી છે અને આ આખા સૌરાષ્ટ્ર રિજન માટે છે. અને આ નવી GIDCથી હવે આજે ખૂબ જ આ તમામ GIDCની જે અનાઉન્સમેન્ટની પ્રક્રિયા હતી, આ તમામ લેન્ડ એક્વિઝિશનથી લઈને સરકારમાં GIDC દ્વારા પૈસા ભરવાના, ઓર્ડર કરવાના આ કાર્યક્રમ ખૂબ જ ઝડપી રીતે બન્યો છે અને તમામ ડિસ્ટ્રિક્ટમાં ખૂબ સારી રીતે કામગીરી થઈ છે. આ નવા GIDCથી ભવિષ્યમાં ઘણા બધા એમ્પ્લોયમેન્ટના અવસરો ઉત્પન્ન થશે અને આપણું જે રાજકોટ જેમ ટૂલ્સ, મશીનરી, જેમ્સ, જ્વેલરી આ તમામ સેક્ટર્સમાં આગળ છે આખું સૌરાષ્ટ્ર કચ્છ રિજન. આમાં ઘણી બધી વ્યવસાયની તકો ઉત્પન્ન થશે. જે MOU થયા છે આમાં હું તમને સેક્ટર સ્પેસિફિક વાત કરું તો એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના 58 MOU થયા છે, અમાઉન્ટિંગ 1,969 કરોડ. એનિમલ હસબન્ડરીના 25 MOU થયા છે 203 કરોડના. કેમિકલ, પેટ્રોકેમિકલ અને GIDCના લાર્જ પ્રોજેક્ટના 8 MOU થયા છે 12,174 કરોડના. એન્જિનિયરિંગ, ઓટો અને અધર ઇન્ડસ્ટ્રીઝના 47 MOU થયા છે 14,613 કરોડના. એન્વાયરમેન્ટ ફોરેસ્ટના 5 MOU 490 કરોડના. હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સના 2 MOU 79 CRના. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, લોજિસ્ટિક પાર્ક અને મિની એસ્ટેટના 5 MOU 920 કરોડના. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બાયોટેકનોલોજીના 10 MOU 279 કરોડના. મિનરલ બેઝ પ્રોજેક્ટના 606 MOU 6,022 કરોડના. પોર્ટ્સ અને પોર્ટ બેઝ MOU 28 થયા છે 70,751 કરોડના. પાવર, ઓઇલ, ગેસ સેક્ટરના પાવર રિન્યુએબલને સાથે રાખીને 99 MOU થયા છે જે 4,55,065 કરોડના છે. સ્કિલ ડેવલપમેન્ટ સેક્ટરના 2 MOU 15 કરોડના છે. ટેક્સટાઇલ એપ્રેસના 4 MOU 348 CRના છે. ટુરિઝમ સિવિલ એવિએશનના 21 MOU 1,887 કરોડના છે. અર્બન ડેવલપમેન્ટના 50 MOU 966 CRના છે. આની સાથે MSMEના 3,484 MOU 6,993 કરોડના અને MSME GIDCના 1,038 MOU 5,557 કરોડના. આમ ટોટલ મળીને 5,492 MOU જે છે આ 5,78,330 કરોડના MOU જે છે આ સાઇન કરવામાં